સાહેબ ને મેં 5 ફોન કર્યા, સાહેબ મારા ફોન નથી ઉપાડતા તમારા. હા, લેખિતમાં આપી દો મને. એટલે હું સીધું કાલ સરકારમાં રજૂઆત. તમારા લેટર પેડ ઉપર આપો રાઠોડભાઈ, તમારો લેટર પેડ કાઢો અને એમાં લેખિત 4 અધિકારી વોટ્સએપ તમે આપો તમે મને લેટર પેડ ઉપર. આપણે તમારું આપો ને ભાઈ, અહીંયા પીજીવીસીએલ નો સિક્કો મારીને મને આપો. 4 અધિકારી સહી કરવાની જવાબદારી ફિક્સ થાય. લખી દો. હાલો લોકો ઝડપથી તમે વાત આપો યાર. 1500 રૂપિયાનું ડબલું છે. કેમ ડબલું ભાઈ? 1500 નું નથી, 799 એક ડબલામાં તમારે કેટલી લાઈન તમે નાખશો અંદર? શું જવાબદારી તમે લખી દેવો. જે બોલે એ લેખી દેશે મને. લેખિત રિક્વેસ્ટ નો આલે ભાઈ, તમે પગારદાર છો કર્મચારી યાર. શું વાત કરો તમે હવે? આમાં રિક્વેસ્ટ નો આવે, હું તાર દીધી રિક્વેસ્ટ ટેલિફોનમાં કરું છું. મેં કાલે સાહેબને કીધું તું હલ્લાબોલ કરીશ. એને ગંભીરતા નથી લીધી મારી. પૂછો કાલ વાત કરી હતી એટલે ફોનમાં રેકોર્ડિંગ છે, સાંભળો. કીધું તું મેં સાહેબ તમારી ઓફિસ હું આવીશ. યાર રાતે 3 વાગે લાઈટ જાય તમારા વિસ્તાર, અમારા વિસ્તાર મેમ અધિકારી. બાકી તમે ચારે મારી પાસે લેખિતમાં ફૂલ સ્વીકારી લ્યો મીડિયાની. હું એક્શન લેવાના એમડીના ઘરે જ જઈ બધાને લઈ આવો. દાંત કાઢોમાં તમે કોર્પોરેટરની અમે વાત કરો છો. દાંત કાઢીને વાત ન કરતા મારી અમે. તમે સિરિયસ છો કે નહીં કોઈ પણ વિષયમાં? ગંભીર થાવ તમે. હસવાનું બંધ કરી દેજો તમે. હસતા નહીં હો મારી સામે. આ તમે આને મજાક સમજો છો? આ તો ભાઈ નહીં. તમે મજાક સમજો છો? ક્યારે હસો છો? આ તમે સ્વીકાર, આ તમે એવું કહો છો કે આ કસ્ટમર કેર નંબર નથી? આ કસ્ટમર કેર નંબર નથી, કોલ સેન્ટર નો નંબર છે ને. આ એક ડબલું છે. બે જ વસ્તુ છે. લેન્ડલાઈન માં તો ઉપાડતા જ નથી. લેન્ડલાઈન ના બે છો. આ કે ના પાડો, આની સામે બોલો. ભૂલ સ્વીકારો છો રાઠોડજી તમે? આ કે ના પાડો તમે? હજી હમણાં બોલ્યા કે આ અમારી ભૂલ છે. ભૂલ સ્વીકારો છો તમે ભાઈ? તમને લોકોને બેહવા નહીં દઈએ અમે. 4 દિવસથી મારા મત વિસ્તારની અંદર લાઈટ રાત્રે વહી જાય છે અને તમે લોકો જમવાનું અને ખાડો ખોદવા નીકળો છો બધા. બાપુજીની પેઢીએ તમે કર્મચારી છો ગુજરાત સરકારના. તમારી યાર મેં કાલે રાત્રે વાત કરી હતી. રાતે જ લાઈટ જાય અમારી. રાત્રે આ કોઈ નથી દિવસે બાકી કોઈ ઈરાદો કેવું ન હોય. હું ક્યાં તમને એમ કહું તમારો ઈરાદો? તમારો જે ઈરાદો નક્કી ને એ તમને ઘરમાં આવ્યા પ્રજા મારશે હો. જે ફોલ્ટ થયો છે ને જમીનભાઈ, જે ફોલ્ટ થયો છે ને એ તમને તમે દિવસે કેમ મને જવાબ આપો? દિવસે કેમ તમે આ ફોલ્ટ ક્લિયર નથી કરતા? તમે એક ખાંધો રાત્રે મારો છો. ના એવું નથી. સાંભળો તમે એક ખાંધો તમારો ફોલ્ટ રાત્રે કરો છો તો દિવસે એ ફોલ્ટ ને તમે ક્યોર કેમ નથી કરતા? યાની આ રાત્રે પાછો કેમ ફોલ્ટ આવે છે? એક ને એક જગ્યાએ એવો ગુરુદ્વારા પાસે શેષ તમારા ઘરના કનેક્શન કાપી નાખીશો હું. એટલે રાત્રે તમે ભૂખ લાગે તમે ખાડો ગોતવા જાવ છો બધા? આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? અરે પણ દિવસે શું કરો છો તમે? જગ મારો છો? હે? દિવસે શું કરો? જવાબ તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો? ના એવું છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 ની અંદર લાઈટ નો પ્રશ્ન ચાલે છે. તમે એને કેવી રીતે રોકી શકો છો? શું જવાબદારી તમારી ભટ્ટભાઈ? તમારી જવાબદારી શું છે એ મને કહો. તમે શું છો બીજી વિષયમાં? તમે વોર્ડ નંબર આ વિસ્તારમાં આવો છો. તમારી કોઈ જવાબદારી છે કે નહીં? 4 દિવસથી સતત વોર્ડ નંબર 2 માં લાઈટ જાય છે.